સમાચાર મધ્યપ્રદેશથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। છતરપુરમાં વરસાદે તબાહી મચાવી। ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયો છે। અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થયા। મોબાઈલ ટાવરના તો ટુકડા થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે। છતરપુરમાં તો વાવાઝોડા સાથે વરસાદે તબાહી મચાવી। પવન એટલો તેજ ફૂંકાયો કે આખો મોબાઈલ ટાવર ધ્વસ્ત થઈ ગયો, જેના દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। રીતસરના મોબાઈલ ટાવરના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા। એટલો તેજ પવન કે લોખંડનો આ મોબાઈલ ટાવર પવનની સામે ટકી ન શક્યો। કેટલાય વિસ્તારોમાં મહાકાય તોતિંગ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। છતરપુરના દ્રશ્યો છે, મોબાઈલ ટાવર જે જમીનદોસ્ત થયો તેજ પવનના કારણે।